તો મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરીએ ભાવનગરથી સમાચાર। ભાવનગરના તળાવ વિસ્તારમાં આવેલી 60 વર્ષ જૂની મુખ્ય શાક માર્કેટ અત્યારે અત્યંત જર્જરિત અવસ્થામાં છે। દરરોજ હજારો લોકોની અવરજવર ધરાવતી આ માર્કેટમાં ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। છતના ભાગેથી સિમેન્ટના ગાબડા પડવા, खुला वायरों की समस्या वच्चे लोको शाकभाजी खरीदवा माटे मजबूर बन्या छे। तंत्र जे मात्र रीडेवलपमेंटना नामे ठाला आश्वासन आपी रह्युं छे। भावनगर शहेरनी आ मुख्य शाक मार्केटनी हालत एटली खराब छे के अहीं चोमासा दरमियान छतमांथी पाणी पड़े छे अने स्लेबमां मोटी तिराडो पड़ी गई छे। वेपारीओनो आक्षेप छे के महानगरपालिका द्वारा अहीं कोई प्रकारनी सुविधा आपवामां नथी आवती अने वारंवार रजूआतो करवा छतां पण बिल्डिंगना समारकाम के नवा आयोजन अंगे कोई नक्कर पगला लेवाया नथी। वेपारीओ हवे मांगणी करी रह्या छे कां तो आ बिल्डिंग रिपेर करवामां आवे अथवा तेमने नवुं मार्केट बनावी आपवामां आवे। जर्जरित बिल्डिंगनी साथे अहीं पार्किंगनी समस्या पण विकट बनी छे के जेने कारणे ग्राहकोनी संख्या पण घटी रही छे अने वेपारीओनो धंधो प्रभावित थई रह्यो छे। आ उपरांत दायकाओ जूना वायरिंगने कारणे वारंवार ज्यां शॉर्ट सर्किटना बनाव बने छे। जो कि आ मामले मनपाना चेरमेने जणाव्युं के आगामी दिवसोमां रीडेवलपमेंट माटे कमिटी बनाववामां आवी छे। 60 वर्ष जूनी शाक मार्केट बिस्मार बनी छे। जे दृश्यो सामे आव्या छे तेना परथी आ अंदाजो लगावी शकाय के आ माथा पर मोतनुं जोखम देखाई रह्युं छे। आ जर्जरित छे ने ગયા વર્ષે કીધું હતું આ પડશે ને તો તમે આમાં કોકના મોત થશે, એની બદલે કઈક કરાવો તમે। આ તમે જોવો ને તો તમને લાગે કે આ હું માર્કેટ છે કે શું છે। અહીંયા કેટલા લોકો આવતા છે શાકભાજી લેવા માટે? ઘણા લોકો અહીં આવે છે। કેટલા વર્ષ થઈ ગયા છે આ શાકભાજી? આ શાકભાજી અમે નાના હતા ને ત્યારે બની હતી ને અત્યારે મને 81 વર્ષ હાલે છે। હું અમને કહું છું કે વહેલા મોડા ધ્યાન નાખજો, ઉપરથી હેઠે ન આવે। હું અમને કહું જ છું। તંત્રને શું કહેશો? તંત્રને શું કહેશો? તંત્રનો ઘોર નિષ્ફળ છે હવે ભાઈ। કોઈને પડી નથી, પડી હોત તો આવી માર્કેટ જ ન હોય। હું એવું માનું આ શાક માર્કેટ લગભગ 60-65 વર્ષ પહેલા બનેલી આ શાક માર્કેટ છે। કમનસીબે આ શાસકોએ આની કોઈ સંભાળ રાખી નથી। આજે પરિસ્થિતિ જો તો આ શાક માર્કેટમાં લગભગ ગાબડાઓ પડી ગયા છે, ઇલેક્ટ્રિકના વાયરો આમ તેમ, અને ચોમાસામાં તો ઘણી વખત મોટા મોટા ભેખડો નીચે પડે છે। અનેક જણાઓ ઈજા પામ્યા છે। આજે કમનસીબે આ લોકોના કારણે, શાસકોના નબળાઈના કારણે મને એવું લાગે છે કે ભાવનગરના લોકો આ શાક માર્કેટમાં શાક લેવા આવવું હોય તોય પણ ડરનો અનુભવ કરે છે। ત્યારે આ શાસકો ફક્ત વિકાસની વાતો કરે છે, પણ ભાવનગરમાં મુખ્ય મહારાજા સાહેબ વખતની શાક માર્કેટમાં આ લોકોએ મને એવું લાગે કોઈ ફેરફાર હજી કર્યો નથી। જે ગંગાજળિયા તળાવમાં જે શાક માર્કેટ આવેલું છે એનું બાંધકામ અંદાજે 1960 થી 65 વચ્ચે થયેલું છે અને હાલ તે જર્જરિત છે। એના અનુસંધાને અમે અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત એ આખા શાક માર્કેટના રીડેવલપમેન્ટ માટેની કાર્યવાહી અત્યારે હાથ ધરેલી છે અને ટૂંક સમયમાં જે શાક માર્કેટમાં જેને અમે ભાડે આપેલું છે એ લોકો સાથે પણ એક મીટિંગ કરવાનું, આગળની કાર્યવાહી કરવાના છીએ। માર્કેટનો એક વેપારી છું ભાઈ। આપણે આ શાક માર્કેટ જર્જરે ઉપર ઝાડ ઉગી ગયા છે, એની હિસાબે પાણી પડે છે, ગાબડા પડી ગયા છે, કસ્ટમરની માથે ગ્રાહક આવે, વેપારી માથે ગાબડા પડી ચૂક્યા છે। એની સાબિતી છે અમારી પાસે। નથી કોઈ અહીંયા ફાયરની સુવિધા, નથી કોઈ અહીંયા લાઇટના વાયરો બધા લટકે છે। આખું ઘણી બધી એમાં આવી બાબત। ભાવનગર શહેરની અંદર આવેલી આ જે શાક માર્કેટ છે, શાક માર્કેટની હાલત છે તે જર્જરિત બની છે। તમને દ્રશ્યમાં સીધા જ બતાવવા માંગીએ છીએ કે આ જે ભાવનગરની શાક માર્કેટ છે તે સંપૂર્ણ રીતે કહેવાય છે કે જર્જરિત બની છે। આ શાક માર્કેટની અંદર છે તે વેપારીઓ છે તેમનો વેપાર કરતા હોય છે અને ઉપર મોત ઝૂંબી રહ્યું હોય તેવા દ્રશ્યો કે છે સામે આવ્યા છે। શાક માર્કેટની અંદર છે તે ઉપરથી પોપડા પડી રહ્યા છે, વાયરો છે તે ખુલ્લા દેખાઈ રહ્યા છે દ્રશ્યોની અંદર। અને આ શાક માર્કેટ છેલ્લા 50 વર્ષથી પણ કહેવાય છે કે આ શાક માર્કેટની જર્જરિત હાલત છે અને આ શાક માર્કેટની અંદર હજારો લોકો છે તે શાક લેવા માટે આવતા હોય છે અને
તેમને સુવિધા કોઈ મળતી નથી અને નથી આ શાક માર્કેટની અંદર પાણીની સુવિધા નથી, ફાયરની સુવિધા નથી, આ શાક માર્કેટની અંદર ટોયલેટની સુવિધા, પાર્કિંગની સુવિધા પણ નથી. તો આ લોકોની માંગ ઉઠી છે કે આ શાક માર્કેટને તરત ઉતારી લેવામાં આવે અથવા તો આ શાક માર્કેટને રિનોવેશન કરવામાં આવે. પ્રદેશ 24 ન્યૂઝ, વિપુલ બારડ, ભાવનગર. તો ભાવનગરની મધ્યમાં આવેલું આ શાક માર્કેટના દ્રશ્યો છે, જ્યાં જર્જરિત છત નજરે પડી રહી છે, જે ગમે ત્યારે પોપડા પડી શકે છે. જે લોકો શાકભાજી ખરીદવા આવતા હોય છે ગ્રાહકો, તેમને પણ ઈજા પહોંચી શકે છે. વેપારીઓ છે તેમણે પણ આ મામલે અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ આખરે પ્રશ્ન એ થઈ રહ્યો છે, શું તંત્ર કોઈ એવી દુર્ઘટના બને તેની શું રાહ જોઈને બેઠું છે? આખરે સમારકામ છે તે ક્યારે કરવામાં આવશે તેવો પ્રશ્ન કરી રહ્યા છે. વેપારીઓએ પણ આ મામલે અનેકવાર રજૂઆત કરી છે, આ મામલે નારાજગી છે તે દર્શાવી છે. બીજી તરફ વાત કરીએ તો વાયરિંગને લઈને પણ પ્રશ્ન છે. ખૂબ જ જૂના વાયરિંગ હોવાને કારણે શોર્ટ સર્કિટ ગમે ત્યારે થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. પાર્કિંગનો અભાવ છે, તેને કારણે ગ્રાહકોની સંખ્યા છે તે પણ ઘટી છે. આ શાક માર્કેટમાં ગ્રાહકો પણ હવે આવતા ઓછા થયા છે. બીજી તરફ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શ્વાન પણ ફરી રહ્યા છે. તો બીજી તરફ ગ્રાહકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે આખરે તંત્ર સામે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. ચોમાસામાં પણ છતમાંથી પાણી ટપકે છે, જેને લઈને વેપારીઓ પરેશાન થાય છે, ત્યાં આવતા ગ્રાહકો પણ પરેશાન થાય છે. જોકે તંત્રએ આ પહેલા 1 વર્ષમાં નવું માર્કેટ બનાવી આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી, પરંતુ હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. તેને લઈને વેપારીઓમાં પણ નારાજગી છે. ભાવનગરની મધ્યમાં આવેલું આ શાક માર્કેટ અને તેના દ્રશ્યો, જે પ્રકારે આ વાયરિંગ છે તેની સ્થિતિ પણ જોઈને અંદાજો લગાવી શકાય છે. ગમે ત્યારે શોર્ટ સર્કિટ થાય તો શું તેનું પરિણામ આવે? આગ લાગી શકે, કોઈ પણ એવી દુર્ઘટના છે તે સર્જાઈ શકે. જે જર્જરિત સ્થિતિ છે તે જોઈ શકાય છે. ગમે ત્યારે પોપડા પડે તો કોઈ પણ શાક માર્કેટમાં આવતા ગ્રાહકો પણ ઈજાગ્રસ્ત થઈ શકે, વેપારીઓને ઈજા પહોંચી શકે. બીજી તરફ પાર્કિંગનો પણ અભાવ છે, જેને કારણે ગ્રાહકો પણ આવતા ઓછા થયા છે. ચોમાસા દરમિયાન પણ છતમાંથી વારંવાર પાણી ટપકે છે, વેપારીઓ પણ પરેશાન છે. તંત્ર પાસે આશા રાખી રહ્યા છે કે અહીં સમારકામ કરવામાં આવે, કેમ કે જે પ્રકારની સ્થિતિ છે હાલ, વેપારીઓ પરેશાન છે, ત્યારે બીજી તરફ ગ્રાહકો પણ આ મામલે ક્યાંક નારાજગી દર્શાવી રહ્યા છે. ને જે સ્થિતિ છે તેને પગલે ગ્રાહકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે તંત્રએ આ પહેલા ખાતરી આપી હતી, આશ્વાસન આપ્યું હતું વેપારીઓને કે 1 વર્ષમાં નવી માર્કેટ છે તે બનાવવામાં આવશે, પરંતુ હજી સુધી કોઈ એવા પગલાં કે કોઈ કામગીરી છે નક્કર તે કરવામાં નથી આવી. તેને પગલે વેપારીઓમાં પણ નારાજગી છે. ભાવનગરની મધ્યમાં આવેલું આ શાક માર્કેટ, જેની સ્થિતિ જોઈને અંદાજો લગાવી શકાય છે કે કયા પ્રકારે જર્જરિત સ્થિતિ છે. ગમે ત્યારે પોપડા પડી શકે છે. છત છે તેમાં સળિયા દેખાઈ રહ્યા છે. ગમે ત્યારે પોપડા પડવાથી વેપારીઓ છે તે પણ ઈજાગ્રસ્ત થઈ શકે છે. શાક માર્કેટમાં આવતા જે લોકો છે, ગ્રાહકો છે, તેમને પણ ઈજા પહોંચી શકે છે. ચોમાસાનો જ્યારે સમયગાળો આવતો હોય છે ત્યારે પાણી ટપકે છે. સમસ્યાઓ અનેક છે, જે દ્રશ્યો જોઈને આપ અંદાજો લગાવી શકો છો કયા પ્રકારની સ્થિતિ છે, કેમ કે ઘણા વર્ષો પહેલા આ બાંધકામ થયું હતું આ શાક માર્કેટનું, અને ત્યારબાદ કોઈ એ પ્રકારની કામગીરી કરવામાં નથી આવ્યું, સમારકામ કરવામાં નથી આવ્યું. તેને કારણે આ જર્જરિત સ્થિતિ છે તે જોવા મળી રહી છે. વેપારીઓ છે તે પણ આ મામલે અનેકવાર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા વિપુલ બારડ ફોન લાઈન પર જોડાયા છે. વિપુલ, ભાવનગરની આવેલું આ શાક માર્કેટના દ્રશ્યો, જ્યાં ક્યાંક છત છે તે જર્જરિત છે, વાયરિંગ છે તે પણ ખુલ્લું દેખાઈ રહ્યું છે, જેને કારણે ક્યાંક મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. વેપારીઓ શું કહી રહ્યા છે આ જર્જરિત સ્થિતિને લઈને? જે ત્યાં માર્કેટમાં આવતા ગ્રાહકો છે તેમનું શું કહેવું છે આ સ્થિતિને જોઈને?
જી હું ચોક્કસથી જણાવું તો ભાવનગરની મધ્યમાં આવેલું આ જે તે શાક માર્કેટ છે તે લગભગ છેલ્લા 60 વર્ષથી ના જર્જરિત હાલતની અંદર છે અને લોકોની માંગ છે કે આ જે શાક માર્કેટ છે એનું ફરી વખત રિનોવેશન કરવામાં આવે અથવા પાડીને બીજું નવું બનાવવામાં આવે. લોકોની માંગ એવી પણ છે કે આ શાક માર્કેટની અંદર વ્યવસ્થિત રીતે જે વ્યવસ્થા કરવામાં આવે તો લોકોને જે આવતા ખરીદી કરવા માટે શાકભાજીની ખરીદી કરવા માટે જે લોકો આવે છે એને કોઈ હાલાકી ના પડે. અને આ શાક માર્કેટ છે તે ઘણા લાંબા સમયથી છે તે શાક માર્કેટની હાલત છે તે કફળી બની છે અને ઉપરથી પોપડા પણ પડી રહ્યા છે. ફાયરની સુવિધા પણ નથી એમાં કોઈ ડ્રેનેજની કોઈ સુવિધા કે નથી ટોયલેટની સુવિધા. આ જે શાક માર્કેટ છે તદ્દન છે તે જર્જરિત હાલતની અંદર બની છે. જી ચોક્કસથી વિપુલ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, સમસ્યા અનેક દેખાઈ રહી છે, કેમ કે છત છે તે જર્જરિત છે, વાયરો છે તે પણ ખુલ્લામાં દેખાઈ રહ્યા છે, શ્વાન ફરી રહ્યા છે ત્યાં માર્કેટમાં. બીજી તરફ પાર્કિંગની સમસ્યા છે. ઘણા એવા મુદ્દાઓ છે જેને લઈ સમસ્યા છે. વેપારીઓએ આ મામલે રજૂઆત કરી છે કે કેમ, કયા કયા એવા બાબતો છે જેને લઈ તેમને અગવડ પડી રહી છે, ગ્રાહકોને પણ અને વેપારીઓને પણ? વેપારીઓની વાત કરીએ તો વેપારીઓને પણ બહુ હાલાકી પડી રહી છે અને જે વેપારીઓ છે તેને ખૂબ હાલાકી પડી રહી છે કારણ કે પાર્કિંગની જે સુવિધા હોય છે તે પાર્કિંગની સુવિધા નથી મળવાના કારણે છે તે શાક માર્કેટની અંદર કોઈ લોકો છે તે ખરીદી કરવા માટે આવતા નથી. જો 5 રૂપિયાની વસ્તુ લેવા માટે અંદર આવે છે તો બહારથી છે તે વાહન છે તે ટોઈન કરી જાય છે, તેને 700 રૂપિયા ભરવાનો પણ વારો આવે છે. તો ગ્રાહકોને પણ હાલાકી છે અને વેપારીઓને પણ હાલાકી છે. જી ચોક્કસથી વિપુલ, આટલા વર્ષો વીતી ચૂક્યા છે, શું મનપાની વાત કરીએ તેણે આ મામલે કોઈ એવું વેપારીઓને આશ્વાસન આપ્યું છે, કોઈ નક્કર કામગીરી કરવામાં આવી છે કે કેમ આ પહેલા, કે અત્યારે કોઈ એવું આશ્વાસન આપવામાં આવ્યું છે? મનપાના ધ્યાને આવી છે આ સમગ્ર મામલો છે તે? અનેક વાર છે મનપાને છે તે ત્યાંથી નોટિસો આપવામાં આવી છે, અનેક વાર છે તે રજૂઆત કરવામાં આવી છે, પણ મનપાનું પેટનું પાણી પણ હલતું નથી અને મનપાના કોઈ અધિકારી ત્યાંની મુલાકાત પણ લેવા નથી ગયા. અને હાલ છે તે ત્યાંના જે સ્થાનિક વેપારીઓ છે તેને પણ રજૂઆત કરી છે અને જે મનપાના જે અધિકારીઓ છે તેને ચોક્કસ જણાવ્યું છે કે આગામી દિવસની અંદર અમે આ છે તેનું કામ કરીને રિનોવેશન કરશું અથવા પછી એને નવી બનાવવામાં આવશે. જી ચોક્કસથી વિપુલ, આભાર વિગતો જણાવવા બદલ. તો ક્યાંક મનપા છે તે પણ માત્ર આશ્વાસન આપી રહ્યું છે, અત્યાર સુધી કોઈ નક્કર કામગીરી છે તે કરવામાં નથી આવી. જોકે વેપારીઓ પણ આશા રાખી રહ્યા છે કે અહીં કામગીરી છે તે કરવામાં આવે, સમારકામ કરવામાં આવે, જેને પગલે ઘણી ખરી જે સમસ્યાઓ છે તેનો ઉકેલ આવે.